તો કેમ છો ભાઈ લોકો? તો અમે આગલા વિડીયોમાં જોઈ હશે કે અમે ક્યાં જવાના છે તે. તો ચાલો મેં જ કહી દઉં, અમે જવાના છે ફરવા. અને ભાઈ મમ્મી તો 2-3 મહિના સારું ફરવા જવાના તેમ મને જવા જ નથી દેતા. અને પછી બસનો ટાઈમ પણ ઠારો હતો એટલે ફટાફટ મમ્મી નીકળી ગયા હતા જ્યાં બસ આવવાની છે તે લોકેશન પર. ત્યારબાદ આપણી બસ પણ આવી જ ગઈ. તો આ છે આપણી બસ જેમાં આપણે પ્રવાસે જવાના છે એટલે કે ફરવા. અને બીજા બધા પણ આવી જ ગયા હતા જે લોકો ફરવા આવવાના છે. ત્યારબાદ બધા ફટાફટ બસમાં બેસી ગયા. અને આજે તો ફરવા જવાની મોઢા પર અલગ જ ખુશી છે. પછી માતાજીનું નામ લીધું ને આપણું સફર સ્ટાર્ટ થઈ ગયું. ત્યારબાદ પેટ્રોલ પંપ પર આવી ગયા ડીઝલ પુરાવા. ડીઝલ પુરા એટલી વાર અમે નીકળી ગયા હતા દુકાને જવા. અને બસમાં ડીઝલ પર પુરાઈ ગયું. પછી ત્યાંથી અમે નીકળી ગયા. અને મેં તો પછી બસમાં બરાબર રૂમ કાઢી લીધી. પછી અમે પહોંચી ગયા હોટલમાં અને થોડીક વાર બસ સ્ટોપ કરી હતી. ને આપણો રોહિતભાઈ તો અહીંયા ચશ્મા જોયા કરતો હતો. અને પછી ઊંઘ આવતી હતી એટલે મેં તો મારી લીધી ચાઇની ચુસ્કી. ત્યારબાદ હોટલ પરથી અમે નીકળી ગયા અને પહોંચી ગયા હતા અમે તો દેવભૂમિ ડાકોર એટલે કે આપણા ઠાકોરની નગરીમાં. પછી બધું સામાન લઈને આવી ગયા અમે તો બહાર ફ્રેશ થવા. ને મેં તો નાઈને થઈ ગયો તૈયાર. ત્યારબાદ અમે નીકળી ગયા હતા ડાકોરના ઠાકરજીના દર્શન કરવા. ને અમે પહોંચી ગયા હતા મંદિર પાસે. અને ત્યાં જઈને જોઈ તો ભાઈ ઘણા બધા ભક્તો મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અને પછી ગેટ ખોલ્યો એટલે મંદિરમાં બધા ફટાફટ જવા લાગ્યા. અને એક જ મિનિટમાં મંદિરમાં તો ઉભી રહેવાની પણ જગ્યા ન બચી. અને પછી ફાઇનલી આપણા ઠાકરજીના દર્શન થઈ જ ગયા. તો આ છે આપણા ડાકોરના ઠાકર. તો તમે પણ દર્શન કરી લ્યો. ને આ છે આપણા ઠાકરજીના મંદિરનો વ્યૂ. પછી આવી ગયા હતા અમે તળાવ પાસે. અને આ તળાવનું નામ શું છે તે તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને સવારનો વ્યૂ તો એકદમ જોરદાર લાગ્યા કરતો છે. પછી ત્યાંથી દર્શન કરીને અમે પાછા નીકળી ગયા બસ સ્ટોપ કરેલ છે ત્યાં જવા માટે. ત્યારબાદ અમે પહોંચી ગયા બસ. તો ચાલો મળીએ આપણે વિડીયોના પાર્ટ 2 માં. તો પાર્ટ 2 જોવાનું તમે ભૂલતા નહીં.